आज तो पति जवान कल 10 जना था आज 9 जना आया है ने द्वा चा मूकी दीधो है हल्या यूट्यूब में व्लॉगिंग करिए આપણે બે રમવા મળ્યા હા હલ્યા કોન્ટેન્ટ બગડ हेलो दोस्तों वेलकम से नवा व्लॉग में आज 9 जना आया है ने द्वा चा मूकी दीधो है बराबर अत्यारे वागे है 9:30 10 वागता चा थी है कम्प्लीट दूधे है नास्तो है बधु है डूंगળી लाया है नास्ता माटे पानी एमना माटे कतर बतर तो હવે आज तो पति जवान कल 10 जना था आज 9 जना है छा ओकरी जवा आया है दूध रेडी बने रहो व्लॉग में लाइक शेयर ने सब्सक्राइब कर दीजिए अपने चैनल ने बेचर सिंह राजपूत व्लॉग आटो मारो बपोरे नेदवानुं चालू हतुं थोड़ुं घणुं रही गयुं छे पण ताळुं मारेलुं है तो आपणे पहेला पेट्रोल पुरावता जईए अने आगळ खेतर अहीं आटो मारता पहेला पेट्रोल पुरावता जईए। चलो एक बीजो कैमरो लेवो पड़शे हवे स्पेशल राइड माटे त्यारे कंईक मजा आवशे बधा व्यू तमे निहारी शको। आमां रोड खराब होय हारो बेलेजिंग रेड ठोकीने त्यार खराब थी गया स्लीप मारी है लगे लगाई दिए ना कोई भी गेम भला कैमरो शूटिंग सारू आवे मजा आवे बराबर आमां सारू कई नक्की चाणा ठोकीने बेहारी हवे कैमरा में थोड़ું इन्वेस्ट करवू पड़शे हाल तो आपणे ऊपर एनो 2F थी उतारीए शूटिंग બધા विडियो एना ज छे थोड़ું हवे अपग्रेड करशुं बराबर वही बने रहे। पेट्रोल पुरावा आए तो ज्यादा पण गाड़ी आई गई है अर्धो कलाक पछी गाड़ी रीच क्वॉलिटी चेक थाय बधुं हाँ पप्पू मळी गयुं है बटकू ना पल ले गुड क्वेश्चन मारे आनु क्वॉलिटी एवं बधु चेक थाय बीजू आई गयुं हाँ ए लाया नहीं ने खवराई दो दिया बे रमवा मळ्या हाँ हल्या कॉन्टेंट बगड़ पानी सुविधा बधी कम्प्लीट है 200 में पूरा ऑयल आम तो ले हजू पण मारे बेटो आम ओला कांटा में आवतुं नहीं 200 में फूल थी जाए नखाई दिए आनो कांटो दार ब्लिंक था करे ना जो अंदर चेटलू देखाड़े हल्या
યુટ્યુબમાં વ્લોગિંગ કરીએ આપણે. ફૂસ દઈને ફૂસાઈ ગયું. હે કાંટો ખોટો એવું લાગે. હા હજુ 200નું નખાય તો જો 3 ટપા થઈ ગયા, 4 અંદર ઘણું હોય છે પેટ્રોલ. જો હમણાં 300નું નખાય હતું તો અહીંયા લાઇટ બ્લિંક થાય એટલે આપણને શું લાગે કે હા સારું ઓછું હશે. અને આનું પાછું બધું બેટરું વાળું આવે ને, કદાચ ઓછું તમે પેટ્રોલ નાખો ને તો બેટરું ભરી જાય. ખોટા 2500-3000માં હોઈ જઈએ એટલે એના કરતાં ફૂલ કાંટો જ રખાય. જો પા 2 થઈ ગયા. લા એ આને શું થાય સારી પેટ્રોલમાં એકદમ આ રોડ એટલો ખરાબ થઈ ગયો. તો બાઇકને અહીંયા પાર્કિંગ કરી દીધું છે. આ ખુલ્લું છે એમ તો, પણ ખોટું લઈ જાઉં લાવું ને એના કરતાં આ ખુલ્લું જ છે આમ તો. પણ આપણે જઈએ ચાલી છે. એમને ફાર્મ અહીંયા બનાવ્યું છે. બરાબર, રસ્તો અહીં ને આપણે આમ તો આ ઉલબતથી રસ્તો છે, બીજી નેરી અહીં ખેતર જઈને મળીએ. ચલો તો દોસ્તો આવી ગયા છીએ હવે ફાઇનલી તુવેરના ખેતરમાં આપણા. તો હવે થોડા ઓલા થવા માંડ્યા છે, કેમ કે હવે આ પાક ઉપર આવી ગઈ છે. બરાબર, થોડુંક બ્લર દેખાતું છે કેમ કે સૂર્ય થવા માંડ્યો હોય. ઉલબતથી થોડું રિઝલ્ટ સારું આવશે. બરાબર, ચેનલમાં નવા હોય તો દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હાલ હવે નવી ચેનલ આપણી ગ્રો કરવા માંડી છે. અહીંયા ભોંડનો થોડો ત્રાસ વધવા માંડ્યો લાગે. હવે હજુ ઝાટકા મશીન આપણે લગાવ્યું નહીં. બરાબર, જોઈ શકો છો ભૂંડ હોય કે રેલના આવેલામાં એવું કંઈક હોય, ગમે તે હોય. બરાબર, એટલે આંટો મારી લઈએ એવું લાગે છે. એવું બહુ લાગશે તો ફરી લગાવી દઈશું. બરાબર, જોઈ શકો છો. વાત કરતો હતો યુટ્યુબની આપણી ચેનલ 2015, અને એમાં શું હતું કે શરૂઆતમાં વ્લોગિંગ આપણે ચાલુ કર્યું હતું. વચમાં અમુક વિડીયો 1-1, 2-2, 5-5 મૂકતા હતા આપણે, પણ કન્સિસ્ટન્સી નથી. શું હતું, થોડું અહીંયા પ્રાઇવેટનું હતું એટલે આપણે નહોતા મૂકી શકતા. હવે હાવ એકદમ ફ્રીડમ છે, કોઈ રોકટોક નહીં. બરાબર, એટલે ઊંડનો જ તરસ લાગે, કેમ કે આ એનું જે ઓલું આવે ને આગળ દાંતી, એનાથી આ બધા ખાડા કરેલા છે. જોઈ શકો છો, કેમ કે આપણે આમાં અડદ વાયેલા હતા ને, અડદ ખાવા માટે. અહીંયા બાજુમાં તુવેર છે, ઓલી બાજુ તુવેર છે, ઓલી બાજુ તુવેર છે, અને અહીંયા તો આવ્યું હોય નહીં. બરાબર, એટલે હવે ઝાટકા મશીન કોઈ લગાવ્યું નહીં, અહીંયા લગાવ્યું નહીં, આમાંય લગાવ્યું નહીં. એટલે હવે જોઈએ જો એવું લાગશે તો લગાવી દઈશું. બરાબર, એટલે હવે રેગ્યુલર સ્ટાર્ટ કર્યું છે વ્લોગિંગનું આપણે, ભગવાનના ભરોસે. બરાબર, યુટ્યુબનું એલ્ગોરિધમ એવું કહે કે ડેલી એક વિડીયો અપલોડ કરો તો સારું કહેવાય. અને શેંગોય હાવકાવા માંડી બોલો. હવે મને લાગે છે એક જોઈ શકો છો બહુ દિવસ નહીં જાય આની અંદર. હવે 15 થી 20 દિવસમાં જ આવી જવાની લાગે, કેમ કે હમણાં આપણે આંટો મારે તો તારા આવી રીતના નહોતું. જોઈ શકો છો હા એકદમ શેંગું ફૂંકાવા માંડી, મતલબ પાક ઉપર આવી ગઈ. એમ ફૂંકાવા નહીં માંડી, દાણા તો હાવ આવી ગયા છે. બરાબર, જોઈ શકો પત્તા હવે હા ફૂંકાવા માંડ્યા છે. પહેલાં પત્તા ફૂંકા છે, કદાચ પહેલી શેંગું ફૂંકાશે અને પછી પત્તા ફૂંકાશે. બરાબર, એટલે બંને કન્વર્ટ થવામાં તૈયારી છે. એટલે હવે ફ્યુચરમાં સારા વ્લોગ આવશે, કેમ કે તુવેરની સિઝન સારી છે. બરાબર, કલરમાં મોજ આવી જાય, એટલે બન્યા રહેજો અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર,
સપોર્ટ કરતા રહેજો, કેમ કે યુટ્યુબનું કહેવાનું એવું થાય બધા આપણે એના નીતિ નિયમો વાંચ્યા છે, બરાબર. એટલે આપણા બધા કોન્ટેક્ટ ઓરિજિનલ જ હોય, કોઈની કોપી પેસ્ટ કરીને આપણે મૂકતા નહીં, બરાબર. ઓરિજિનલ કોન્ટેક્ટ હોય. અને મેન વિડીયો વાયરલ થવાના 2 ફેક્ટર હોય, બરાબર. એક તો આપણા સબસ્ક્રાઈબર હોય કે આપણું ઓડિયન્સ હોય પૂરેપૂરો વિડીયો જોવે, બરાબર. પૂરેપૂરો વિડીયો જોવે અને લાઈક કોમેન્ટ અને શેર કરે, અને થોડી વિડીયોની ક્વોલિટી, બીજા નંબરનું વિડીયોની ક્વોલિટી થોડી તમારી સારી હોય, બરાબર. તો તમારો વિડીયો વાયરલ થાય ને થાય 100%. પણ યુટ્યુબનું કહેવાનું એવું થાય કે કોઈ બી વિડીયો નવો યુટ્યુબર હોય કે જૂનો યુટ્યુબર હોય, બરાબર, કોઈ બી ભલે એને મિલિયન વ્યૂવર્સ આવતા હોય, પણ કોઈ બી વિડીયો એ જો અપલોડ કરે કે આપણે નવા યુટ્યુબર અપલોડ કરીએ, તો એની અંદર જેટલું યુટ્યુબનું એલ્ગોરિધમ એવું કહે છે કે કોઈ બી વિડીયો જેટલો વધુ જુએ, ધારો કે મેં 15 મિનિટનો અપલોડ કર્યો વિડીયો, બરાબર, તો કોઈ 30 સેકન્ડ જુએ. પહેલો વ્યૂ આવ્યો એને 30 સેકન્ડ જોયું, બીજાએ 5 સેકન્ડ જોયું, ત્રીજાએ 10 સેકન્ડ જોયું. તો યુટ્યુબનું એલ્ગોરિધમ એવું કહે છે કે 10 થી 15 જણા એવી રીતના જુએ 5-10 સેકન્ડ, તો પછી કેમ કે વિડીયોની લેન્થ તો 15 મિનિટ છે, બરાબર. એટલે યુટ્યુબ આગળ રિકમેન્ડ ના કરે આપણો વિડીયો, બરાબર. 15 મિનિટનો વિડીયો હોય પણ 10 મિનિટનો તમે જુઓ તો યુટ્યુબ 10 જણાને મોકલે, સમજ્યા તમે. એટલે યુટ્યુબનું કહેવાનું એવું થાય કે જેટલું તમારું સ્ટ્રાઇક રેટ, વોચ ટાઈમ એ બધું કમ્પ્લીટ હોય તો તમારો વિડીયો વાયરલ થાય. આપણી ચેનલમાં એવા ઘણા વિડીયો છે કે જે 1K સુધી પહોંચવા આવ્યા અત્યારે, કેમ કે ચાલુ અભિયાન આપણે 15-20 દિવસથી જ કર્યું હોય, બહુ એટલું બધું ઓલું નહીં, બરાબર. અને આપણે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો આપણે થોડો આત્મવિશ્વાસ આવે અને થોડું વિડીયો બનાવવામાં થોડી પ્રેરણા મળે, બરાબર. એટલે આપણા ફેસથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું. તો એટલો રિક્વેસ્ટ છે તમને કે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દો, એટલી, બરાબર. થોડું વ્લોગિંગ મજા આવે અને થોડું આમ અંદરથી આપણને થાય એમ કે ભાઈ ના વિડીયો બનાવીએ હવે, કે કોઈ આપણને સપોર્ટ કરે એમ અંદરથી એવું થાય. ઓલું તો આપણે ડેલી વિડીયો વડાવીએ, ડેલી વ્લોગ મોકલીએ, બરાબર. તમને એમ હોય કે ભાઈ આ તો બધું આપણે જોયેલું જ છે, બરાબર. પણ આખો વિડીયો તમે જુઓ તો યુટ્યુબ રિકમેન્ડેડ આગળ કરે, બરાબર. હાલ તો આપણે ગુજરાતના જુએ છે, ભલે લેંગ્વેજ આપણે ગુજરાતી યુઝ કરતા હોય, બરાબર. અને યુટ્યુબની અંદર જે અમુક પ્રીમિયમ શું કહેવાય સબસ્ક્રિપ્શન આવે એ તમે સિલેક્ટ કરીને તમે એની અંદર પેમેન્ટ નાખેલું હોય યુટ્યુબમાં, જે એનું સબસ્ક્રિપ્શન આવે પ્રીમિયમનું લીધેલું હોય, તો તમે ગમે તે લેંગ્વેજમાં ગમે તે વિડીયો જોઈ શકો. સપોઝ કરો હું અત્યારે ગુજરાતીમાં અપલોડ કરું, બરાબર, આ વિડીયો, તો યુટ્યુબનું કહેવાનું એવું થાય કે કોઈ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લીધેલું હોય યુટ્યુબનું, તો ભલે ગુજરાતીમાં વિડીયો હોય એને ઇંગ્લિશમાં જોઈ શકે એ, બરાબર. એ પોતે હિન્દીમાં જોઈ શકે. એટલે અમુક બધું થોડી સારી એવી જાણવા મળે આપણને માહિતી, બરાબર. ચેનલને થોડું સબસ્ક્રાઈબ કરતા રહો, સપોર્ટ કરતા રહો, વિડીયો થોડો જોતા રહો. થેન્ક યુ, આભાર. બન્યા રહેજો, બરાબર. સપોર્ટ કરતા રહેજો. બેચરસી રાજપૂત બ્લોગ સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા મૂકી દીધું હતું બધું, એમને જ છે, હજુ દાંત એમને પડ્યા છે, બરાબર. આ રહ્યું આપણું પ્લાવ વિવાહ હતા, એટલે એ રીતના સેટ કરી નાખ્યું કે વચમાં કોઈને નડે નહીં. 6 મણનું હે, જોઈ શકો છો. સૂરજ આવે એટલે કદાચ દેખાતું નહીં હોય કમ્પ્લીટ. એમને લગાવી દીધું હતું, છોડવાનું થશે એટલે કદાચ હવે ચેન્જ કરી નાખશું બધું, બરાબર. જોઈ શકો છો. એટલે રોલ બાજ છોડી દીધું સેપરેટ, કોઈને નડે નહીં. આની કલેજ અલગ આવે, હવે સેપરેટ. આરી કલેજ છે હલરની, બરાબર. પીટીઓ કલેજ કહેવાય આને. અને અત્યારના જે બીજા મોડલ આવે એમાં આની અંદર જ કલેજ આવે, જે આખી કલેજ દબાવો ને એટલે પીટીઓ કલેજ થાય, અને અડધી કલેજથી આ ટ્રેક્ટર ચાલવાનું થાય, બરાબર. પણ આમાં એવું નહીં, આ સેપરેટ કલેજ છે, આની અલગ જ કલેજ છે. એટલે આનાથી ઓનલી પીટીઓ જ થાય છે,
બરાબર, આનાથી ટ્રેક્ટરના હેડે એટલે હાવ અલગ કલર લીધી આપણે, એટલે ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ ના આવે. આમાં શું છે, આવી કલર દબાવો ને તમે એટલે ઓલી એ બીજી પ્લેટ આવે ડ્યુઅલ કલેજની પીટીઓ કલેજ, એ એનું અંદરના બધા જે ચક્કર આવે એ બધા ઘસાય. બરાબર, એટલે ભવિષ્યમાં મેન્ટેનન્સ આવે એટલે આપણે અલગ જ લીધી છે. કુલન્ટ ઓઇલ થોડું હવે અહીં ટપક વલ માંડ્યું એવું લાગે છે. બરાબર, કલર ત્યાં પાર્કિંગ કરી દીધું છે, જોઈ શકો છો. છેલ્લો મઠનો ઓર્ડર હતો ને કમ્પ્લીટ અહીં સામે એટલે બધું હક્કા ભરી ગયું છે. એ હવે અને કાઢવું પડશે. સારું, નીકળીએ હવે. ચાલો, તાળું તો મારેલું છે ને ભાઈ, કમ્પ્લીટ જ છે. આનું જે નીચેનું પતરું આની અંદર રાખી દઈએ આપણે, શું એ આવતા જતા પડી ના જાય એમ. બરાબર, ચાલો નીકળીએ.